લતેશ શાહ એટલે એક સફળ નાટ્ય લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર, અભિનેતા અને એ બધા ઉપરાંત છેલ્લા વર્ષોમાં એમની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ખૂબ ધ્યાન ખેંચે તેવી છે. અને તે એ છે કે તે કળાના માધ્યમને હ્યુમન ગ્રોથ અથવા તો હ્યુમન ટ્રાન્સફોર્મેશન માટેનું એક મીડિયમ માને છે, માધ્યમ માને છે. એમણે કેટલાક ફાઉન્ડેશન્સ એવા ઊભા કર્યા છે, એની સાથે એ કામ કરી રહ્યા છે. 2001માં એમના વતન કચ્છની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એમણે પહેલું એક ફોરમ ઊભું કર્યું અને 6 મહિનાની અંદર ભૂકંપમાં તબાહ થઈ ગયેલું જે ગામ હતું એને એમણે ઊભું કર્યું. એટલે એટલા સહૃદયી કલાકાર છે. તેમનો આ યાત્રા, સર્જન યાત્રા લગભગ ફરીથી ચમત્કાર લાગે આપણને એમ 12-13 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. તેમણે 30 ફૂલ લેન્થ નાટકો આપેલા છે, 150 વન એક્ટ નાટકો કરેલા છે અને આ માત્ર 30 વર્ષના સમયગાળાની વાત છે. તેમનું આ ચિત્કાર નાટક આપણે જાણ્યું એમ 800 શો થયા પછી અંતે એના પર પણ ફિલ્મ બની અને બહુ સફળ ફિલ્મ બની. તો એ સિવાય બહુ નોંધપાત્ર નાટકોની જો વાત કરીએ એમના તો એ છે મહાયાત્રા, એક અહમની રાણી, ભાગીદાર, ત્રાટક અને આપણું તો ભાઈ એવું, મધુરાઈનું આપણું તો ભાઈ એવું. ઓકે, અભિનીત લખેલું. ઓકે, એમનો ડાયરેક્ટ, ઓહો કેવા મોટા નામો. એમનો ડાયરેક્ટર ડેબ્યુ આ ચિત્કાર તરીકે ફિલ્મ ક્ષેત્રે થયો. તેઓએ સુજાતા મહેતા, પરેશ રાવલ, તબ્બુ, રવીના ટંડન, મધુર ભંડારકર જેવા દિગ્ગજ અભિનેતા, અભિનેત્રીઓ અને દિગ્દર્શકો સાથે કામ કરેલું છે. તેમણે હિન્દી ફિલ્મ અને હિન્દી સિરિયલ માટે સ્ક્રીન રાઇટિંગનું કામ પણ કરેલું છે. અને મેં કહ્યું એમ કે ફાઉન્ડર અને ચેરમેન ઓફ વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટર તેઓ પોતે જ છે. અને એના દ્વારા, એ ફોરમ દ્વારા ભારતમાં અને વિશ્વ સ્તરે ખૂબ ઉમદા કામગીરી તેઓ કરે છે. એમણે એક બહુ સરસ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. એક જ દિવસમાં શેરી નાટકોના 21 જગ્યાએ, અલગ અલગ સ્થળોએ 21 શો કર્યા હતા શેરી નાટકના અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અને એ વખતે અટલ બિહારી વાજપેયી અને વિજયાલક્ષ્મી પંડિતે તેમને ખૂબ અભિનંદન આપ્યા હતા. તો આવા લતેશ શાહ ખાસ તો કળાના માધ્યમથી જે સમાજને બદલવા ઈચ્છે છે તેવા શ્રી લતેશ શાહનું આપણે અહીંયા સ્વાગત કરીએ અને એમના વિચારોને સાંભળીએ. હાઈટ વધી ગઈ. મેં હાઈટ નહીં ને રહેવા દો, નહીં તો પછી ભાગ્યેશભાઈ સૂઈ જાય છે. મારી અહીંયાથી નજર પડવી જોઈએ એમ. તમારી બાજુમાં પછી એમને પણ ચેપ લાગે છે, ખબર તમને? હા, આઈ નો. પણ તમે ધ્યાનમાં હો ને, મેડિટેટિવ માઇન્ડ થઈ જાય. ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. એટલે હું ક્યારે પણ કોઈને પણ મળું ને તો પહેલાં શુભ પ્રભાત જ કહું. કારણ કે પહેલી વખત મળ્યા તો તમે બધા સવારના ઉઘાડ, આમ સૂરજના ઉઘાડ જેવા લાગો છો કે નહીં? છો કે નહીં? આ બચ્ચાઓ પણ બોલતા નથી, કમાલ છે યાર. તમારે તો સાહિત્યને આગળ લઈ જવાનું છે. તમે સાહિત્ય આગળ નહીં લઈ જાઓ, તમે સિનેમા શું બનાવશો? ખરા અર્થમાં કહું છું કે સિનેમા કે નાટકો કે કંઈ પણ સાહિત્ય વગર શક્ય જ નથી. હા ઠીક છે, સિનેમા અને નાટકમાં મસાલાઓ નાખી દે છે. હવે તો પાન મસાલા બી નાખે જ છે ને, લોકો બધા અલગ અલગ પ્રકારનું બધું બનાવ્યા જ કરતા હોય છે. કેમ ને, ભેલપુરી, પાણીપુરી, રગડા પેટીસ, અને આ તો દરેક જગ્યાએ, પોલિટિક્સમાં પણ છે, ઓફિસોમાં પણ હોય જ છે. પણ પોઈન્ટ એ છે કે જે સાહિત્ય, હિન્દુસ્તાનનું તો આમ બી સાહિત્ય બહુ જ સરસ. જોકે અંગ્રેજોની આપણા પર છાપ પણ છે, એવું નથી. ઘણી બધી વસ્તુઓ રૂપાંતર થઈ છે, ઘણી બધી છુપાવીને મૂળ લેખક થયા છે. અને ઘણી જગ્યાએ આપણે સરસ કામ પણ કર્યું છે, એવું નથી. ઘણા લોકોએ સરસ કામ કર્યું છે સાચા અર્થમાં. પણ મેં અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો ને નાટકો જોયા છે, મને ભાગ્યેશભાઈ, મને ખાતરી છે
સાહિત્યની અસર સિવાય નાટક કે ફિલ્મ બની જ ના શકે. બાકી જે બને ને એ બધા તુકબંધી હોય, થૂકબંધી હોય. અહીંયા ઝાડની આજુબાજુ ફરવાનું ને 2-4 ગીત ગાઈ નાખવાના અને 5-6 કાદરખાનના ડાયલોગ જોક્સ મારીને સાંભળી લેવાના. એ ટાઈપની બધી એને ફિલ્મો ના કહેવાય. એ ફિલ્મની અંદરની અલગ પ્રકારની ભવાઈ છે. એટલે લવની ભવાઈ નહીં, માનવીની ભવાઈ નહીં, ભાવની ભવાઈ નહીં. સાહિત્ય બહુ કમાલ. તમે જો સાહિત્યના સ્ટુડન્ટ છો તમે તો ખરેખર મને તમારી ઈર્ષ્યા થાય છે કે મને ક્યારે સાહિત્યના સ્ટુડન્ટ બનવા જ ના મળ્યું, વિદ્યાર્થી બનવા જ ના મળ્યું. કેમ કેટલું બધું લખાણ છે. મેં પહેલી વખત જ્યારે કમા મુનશીને વાંચ્યા કે ગોવર્ધનરામ ત્રિપાઠીને વાંચ્યા તો હું અભિભૂત થઈ ગયો હતો કે મહેશ કંઈ કેટલું બધું ડિટેલમાં પાત્રોનું નિરૂપણ કરવું, એ લોકોના મનને વાચા આપવી, એ લોકોના અમૂર્ત અમુક વસ્તુઓની કલ્પનાઓ કરીને લખવું અને એમાંથી કેરેક્ટરોમાંથી વાર્તા ઊભી કરવી. ઇટ ઇઝ નોટ ઓનલી સ્ટોરી. સ્ટોરી ઇઝ નોટ મૂવિંગ. બિગિનિંગ, મિડલ, એન્ડ ખાલી સ્ટોરીનું નથી હોતા. એક પાત્ર આખો ઉઘાડ આપે આખી વાર્તાને. અને એવી તો આપણે ત્યાં કંઈ કેટલીય વાર્તાઓ મેં મનુભાઈ પંચોડીને પણ વાંચ્યા અને ચુનીલાલ મડિયાને પણ. એટલે એમ લાગ્યું કે કમાલનો એક સમય હતો. એ ગાંધી યુગ હતો કે કયો યુગ હતો ખબર નહીં, પણ એક કમાલનો સમય હતો કે ત્યાં સાહિત્ય રચાયું. અને આપણા લગભગ આપણી ગુજરાતી ફિલ્મો તો પહેલાંથી શરૂઆતથી જ બધી ચોપડીઓ મેં ઉપેન્દ્ર ત્રિવેદીના ઘરે જોઈ છે. મેં કીધું આટલી બધી સાહિત્યની ચોપડીઓ છે તો કે ત્યાંથી જ મળશે બધું. કારણ કે મેં ઉપેન્દ્રભાઈ માટે એક નાટક પણ ડિરેક્ટ કરેલું અને ઉપેન્દ્રભાઈને મારી પાસેથી એક ફિલ્મ પણ કરાવી હતી ત્યારે. અને ઉપેન્દ્રભાઈએ સૌથી વધારે સાહિત્યની કોઈને કોઈ વાતને લઈને કે પછી પેલું ઐતિહાસિક વાર્તાઓ કે માઇથોલોજીકલ દરેક એમને ખબર હતી કે આ કેરેક્ટરો સુપરહિટ થશે. જો કે મને ફિલ્મોમાં કોઈ દિવસ ઉપેન્દ્રભાઈ ગમ્યા જ નહોતા, 1-2 ફિલ્મને છોડીને. જે નાટકમાં હતા એ કમાલ અભિનય સમ્રાટ હતો માણસ. પણ ફિલ્મમાં મને કોઈ દિવસ એમ જામ્યા નહીં કે એક્ટર તરીકે નહીં જામ્યા, પણ એમણે વિષયો કેટલા બધા પસંદ કર્યા હતા જે બધા સાહિત્ય બેઝ વિષયો. અને સાહિત્યનો સૌથી મોટો ફાયદો એ છે, બિલીવ મી, ભાષાને નહીં, આખા દેશને સંસ્કાર સિંચન સાહિત્ય જ કરી શકે. અને સાહિત્યનું એક જ છે કે આપણે એમણે વર્ણન કર્યું છે, વર્ણનની કલ્પનામાં જઈએ છીએ. જ્યારે ફિલ્મનું એ છે કે તમે જે લેખકોએ વર્ણન જે કર્યું એને દ્રશ્ય શ્રાવ્ય લેવલ પર બતાવે. એટલે એ વસ્તુને જે 25 લાઇનમાં લખેલું હોય એ ક્લોઝઅપ એવી રીતે લે કે એની અંદર આખી વાત આવી જાય. એટલે સાહિત્ય અને ફિલ્મ મારા હિસાબે તો અલગ છે જ નહીં, ફક્ત એક રૂપ બદલાયું છે. તમે સાહિત્યમાં છો એ બધા ફિલ્મમાં પણ આવશો જ, ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક લેવલ પર કે લખશો, કે ફિલ્મો બનાવશો, કે કથાઓ લખશો. મેં લગભગ હિન્દીમાં 5-1 ફિલ્મો લખી અને મારા ડિરેક્ટર બંને હું જેમના અંડર ટ્રેન થયો, સાગર સરહદી અને કુંદન શાહ, એ બંને મારા એમનો હું એસોસિએટ ડિરેક્ટર હતો. ત્યારે મને શીખવા મળ્યું કે જેને સાહિત્યના ઊંડાણની સમજ નથી એ ફિલ્મ પણ નબળી જ બનાવે. કારણ કે ફિલ્મને બનાવવા માટે પાત્રના ઊંડાણમાં જવું પડે છે. ફિલ્મને બનાવવા માટે સંબંધોના ઊંડાણમાં જવું પડે છે. એણે જેવી એંગલ લગાડ્યા હોય એ એંગલની વચમાં ભાષા બોલે, એ એંગલની વચમાં સંબંધો બોલે, એ એંગલની વચમાં એ લોકોનું એક જે અનસ્પોકન કોમ્યુનિકેશન, એક એવી એક વાત જે વાઇબ્રેટ કરતી હોય. અને બિલીવ મી, એ ફિલ્મની પહેલાં લેખકે લખી હોય છે કે બરાબર અહીંયા એક ફૂલ પોઈન્ટ આવ્યો અને એના પછી બીજો સેન્ટેન્સ શરૂ થયું, બરાબર એની વચમાં એટલી બધી વાતો આવી જતી હોય. અને એ ડિરેક્ટર જે ડિરેક્ટર ફિલ્મના આ વાતને પકડે ને એ ફિલ્મો કમાલ બનાવે છે. આ મેં ભવની ભવાઈમાં જોયેલું. કેતન મહેતા ચુનીલાલ મડિયાની જ વાર્તા હતી, આઈ થિંક શોર્ટ સ્ટોરી હતી, કોઈ મકરાણી કે કંઈક હતું. કારણ કે ભવની ભવાઈનું કમ્પ્લીટ ડબિંગ મેં કરાવેલું ત્યારે, અબુ મકરાણી.
તો ત્યારે મેં જોયું કે બિકોઝ કેતન મહેતા ઉષા મહેતાનો ભત્રીજો કે એવી રીતે હતો રિલેશનમાં, તો એને આનું બહુ હતું સાહિત્યનું, અને એણે જે પાત્રોની અંદર જે ડિટેલમાં ગયો હતો, જ્યારે કે એક્ટરો બધા નસીરુદ્દીન શાહ ને બધા અમુક એક્ટરો જે ગુજરાતી નહોતા, પણ એણે જે રીતે પાત્રાલેખન કર્યું હતું દરેક વસ્તુનું, હું ત્યારે કારણ ડબિંગ કરવા જતો હતો એટલે મારે દરરોજ સીન જોવાના અને બધા પાસે ડબિંગ કરાવવાનું, એટલે મારે એક એક સીન 25-25 વખત જોવો પડતો હતો. ત્યારે હું આફરીન પોકારી ગયેલો, કેતન મહેતા ખરેખર સરસ, એટલો બધો સારો ગુજરાતી ડિરેક્ટર હતો કે આની પાસેથી બહુ બધી ગુજરાતી સાહિત્યની ફિલ્મો બનાવડાવવી જોઈતી હતી. કારણ કે આપણી પાસે ગુજરાતી સાહિત્ય કમાલનું પડ્યું છે, પણ હું તમને બહુ સાચું કહું છું, ગુજરાતીમાં એવા કોઈ ડિરેક્ટરો મેં નથી જોયા કે જે ભાષાને સાહિત્યને એઝ ઇટ ઇઝ મૂકી શકે. લગભગ વખતે એક કમ્પ્લેન રહે છે કે જે લખાયું છે ને એ પ્રમાણે ફિલ્મ નથી બની. એનું કારણ છે કે ફિલ્મની અને સાહિત્યની ત્યાં એક વાત અલગ થઈ જાય છે કે સાહિત્ય એક એક વસ્તુને વર્ણવીને આખી વસ્તુ મૂકતા હોય છે, જ્યારે ફિલ્મમાં એટલો બધો સમય પણ નથી હોતો અને ફ્રેન્કલી સ્પીકિંગ એટલું બજેટ પણ નથી હોતું. અને એના લીધે ઘણી વખત સાહિત્યની કૃતિઓને અન્યાય પણ થતો હોય છે. પણ સાહિત્યને વિશ્વ લેવલ પર લઈ જવામાં ફિલ્મ જેવો મોટો ફાળો કોઈનો નથી. કારણ કે ફિલ્મ બધે પહોંચી જાય છે, અને હવે તો ડિજિટલ છે, તમે એક ખાલી ઇન્સ્ટામાં કાંઈ મૂકો છો તો આખા વિશ્વમાં પહોંચી જાય છે. જો એક સારી ફિલ્મ હોય તો દરેક જગ્યાએ જાય જ છે. હેલારો કેટલી બધી પોપ્યુલર થઈ ગઈ. ઇવન રેવા ધ્રુવ ભટ્ટની છે ને તત્વમસી, કેટલી સુંદર ફિલ્મ. અને સાહિત્ય, હું ફિલ્મ કરતાં પણ એ કૃતિ ધ્રુવ ભટ્ટે જે લખી છે ને એ વાર્તા રેવા કરતાં પણ કંઈ ઘણી આગળ છે. તો એવી રીતે ઘણા બધાનું મેં જોયું છે. ઇવન ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્ર, એની સામે ગોવિંદ સરૈયા કે આપણો આ સંજય લીલા ભંસાલી, એ પણ ત્યાં પહોંચી નથી શક્યા. કે દેવદાસમાં એના ડિરેક્ટરો પહોંચી નથી શક્યા. ઇવન બિમલ રોયે આ ફિલ્મ તો બનાવેલી ત્યારે શરૂઆતમાં, બરાબર ને. પણ જે લેખકો, જે મને લાગે છે જ્યારે લેખક લખવા બેસે છે ને, એ લોકોની મોટામાં મોટી વાત એ છે, મેં એઝ અ લેખક જોયું છે, એ દરેકે દરેક પાત્ર બની જાય છે. આટલા પાત્રો ભજવવાની કૃપા સરસ્વતી માની લેખક સિવાય બીજા કોઈને નથી થતી. ગજબ હોય છે. એક એક પાત્રની અંદર જાય અને એક પાત્રને પૂરેપૂરું વર્ણવે. એનું બરાબર શરૂઆત હોય, એનો મિડલ હોય, અંત હોય, એની અંદર 9 રસોને ભેળવ્યા હોય, એની 7 સૂરોને ભેળવ્યા હોય, દરેક સ્વાદને નાખ્યા હોય, અને એમાંથી પછી આખી વાર્તા કાઢે. અને જ્યારે ફિલ્મ બને ને, એ ફિલ્મો હંમેશા વર્લ્ડમાં, અત્યારે પણ વર્લ્ડના આર્કાઇવમાં તમે જોજો, એ બધી ફિલ્મો તમને મળશે દરેક ભાષાની. કારણ કે સાહિત્ય સિવાય ઊંડાણ મળી જ ના શકે. હું 100% માનું છું, સાહિત્ય સિવાય ઊંડાણ ના જ મળે. અને હજી પણ ગુજરાતી ભાષામાં એટલું બધું સાહિત્ય બાકી પડ્યું છે. અને હવે OTT પર ને સાંપ્રત સમયમાં ઘણી બધી ફિલ્મો આવી બનવાની છે. અને સુરેશ જોશીથી કરીને, સ્નેહલભાઈથી કરીને, બધા લોકોની મદદ લઈને મ્યુઝિકલી પાવરફુલ ફિલ્મો બનશે. એનું કારણ એ છે કે ગુજરાતી ભાષા મરી રહી છે. આ જુઓ ને, આટલું બધું ગુજરાતી ગવર્મેન્ટનું આટલું આ સરસ મજાનું આ પરિષદ છે. હાર્ડલી કંઈ શરૂઆતમાં મેં જોયેલા તો 100-150 હતા, આવે 50-50-60 જમ્યા પછી તો થોડા વધારે આરામમાં આવી ગયા. એટલે ભાષા પ્રત્યેનું માન ક્યાં છે યાર, પ્રેમ ક્યાં છે? અને આ ભાષાને જીવાડવા માટે ફિલ્મો લાવવી જ પડશે. અને ફિલ્મોને જીવાડવા માટે સાહિત્ય વધારે શરૂ કરવું જ પડશે. તમારે પણ લખવું પડશે, એમાંથી પણ ફિલ્મો બનાવવી પડશે. કારણ કે ફિલ્મ એક એવું માધ્યમ છે જે ભાષાને જીવાડી શકે છે. એ હિન્દી ભાષા એટલે જ જીવી ગઈ કારણ કે હિન્દી ફિલ્મો ચાલી, કે સાઉથની અમુક જે ભાષાઓ એટલી બધી સરસ રીતે ચાલી રહી છે, એ લોકો એનો ગર્વ લે છે, એનું કારણ ફિલ્મો ચાલી. અને ફિલ્મોમાં જો સાહિત્ય અને ફિલ્મ બંને જો પરણી જાય ને, તો એમાંથી સર્જન બહુ સરસ થાય.
અને આ લગ્ન કરાવવાની જરૂર છે, બિલીવ મી. આના માટે દરેકે દરેક સાહિત્યકારને મારી વિનંતી છે, લેખકોને વિનંતી છે કે આગળ આવો, લખો અને થોડીક સ્ટ્રગલ કરો. દરેક ડિરેક્ટરને મળીને સ્ક્રિપ્ટ બતાવો, તમારી આ બુક છે, આ મારી નોવેલ છે. કારણ કે લગભગ મેં જોયું છે ડાયરેક્ટરોને બધા આળસુ હોય છે, વાંચતા જ નથી. એકબીજા કોઈકને સોંપી દે, ભાઈ સારું છે કરો, નથી જવા દો, આવું કરતા હોય. એમાં ઘણી બધી સાહિત્ય કૃતિઓને અન્યાય થાય છે. અને આપણા ગુજરાતીમાં તો ઘણું બધું છે, ઘણું બધું. અત્યારના સમયમાં એટલું બધું સાહિત્ય નથી લખાયું જેટલું એનું એક આઈ થિંક વિનેશ અંતાણી સુધી, મહેશભાઈને વધારે ખબર હશે, વિનેશ અંતાણી સુધીના પીરિયડમાં એક સાહિત્ય લખાયું છે. એનું કારણ છે કે લેખકોને સુપરસ્ટાર બનાવવામાં નથી આવતા. એક્ટરોને સુપરસ્ટાર બનાવીને પૈસા એ લોકોને જ આપવામાં આવે છે, અને લેખકને તો કે આજે નહીં કાલે લઈ જજે, ફિલ્મ પૂરી થાય એટલે તો મળી જ જશે. અને પછી ખાલી લેખક ધક્કા ખાતો હોય, અને એના લીધે લેખકો ઓછા થતા જાય છે. એટલે ક્રિએટિવ લોકો ઓછા થઈ ગયા, ક્રિએશન ઓછું થઈ ગયું, અને મીડિયોક્રિટી વધતી જ જાય છે. અને લોકોને બી ગમે છે ને ખાલી જોક સાંભળવાના, હસવાનું, અહીંયા ત્યાં બે ચાર ગીતો સાંભળી લેવાના, બહુ થઈ ગયું બસ. એટલે આપણે પણ જેટલું સાહિત્ય આછકલું થાય એટલે આપણે પણ આછકલા થઈ જઈએ. સાહિત્ય જેટલું ઊંડાણમાં જાય એટલું આપણી સંસ્કૃતિ, આપણો વારસો જળવાય, અને આપણે લોકો પણ ડીપર ડાઉન થઈ શકીએ. આપણે રિયલી પાવરફુલી આ દુનિયાને જીવી શકીએ ને દુનિયાને જીવાડી શકીએ. વી કેન મેક ડિફરન્સ ઇન એવરીબડીઝ લાઈફ. મારે ઘણું બધું બોલવું છે કારણ કે મને ઇન્ફોર્મેશન નથી આપ્યું. મારી પાસે ઇન્ફોર્મેશન પુષ્કળ છે કે ભાઈ સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં, ગુજરાતી ફિલ્મોમાં કઈ કઈ ફિલ્મો, નરસિંહ મહેતાથી કરીને અત્યારે છેલ્લી આપણી રેવ આવીને હમણાં એક ફિલ્મ આવી જે એ પણ સાહિત્ય પરથી જ આવી. અને અમુક વસ્તુઓ તો શું કરે છે, અમારા જેવા લોકો હોય છે ને, બધા ઘણા બધા લોકો એવા છે કે 5-6 નોવેલ ભેગી કરે, અહીંયાથી 5%, અહીંયાથી 15%, અહીંયાથી 20%, અહીંયાથી 22%, અને એમ કરીને બધું શંભુ મેળો કરીને ફિલ્મ પધરાવી દે. એનું કારણ જ એક છે, લેખકો પ્રત્યે પ્રજાને, સરકારને એટલો પ્રેમ નથી. આ વાત બધાએ સમજવાની જરૂર છે. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ દેશને બનાવવા માટે લેખકની જરૂર છે. લેખક જ સાહિત્ય ઉત્પન્ન કરી શકે. અને ભરતનાટ્ય શાસ્ત્રમાં તો લખ્યું છે સાહેબ કે શરૂઆત ક્યાંથી થઈ, કલાની શરૂઆત ક્યાંથી થઈ, નાટકથી થઈ. પછી નૃત્યો આવ્યા છે તમારા, પછી સંગીત ને બધું, જે ઓબ્વિયસલી તો ભણાયેલું જ હતું. નાટકોમાં પણ પહેલા સંગીતની ભાષા જ હતી, પણ નાટકથી શરૂઆત. અને નાટક ના હોય એ સમાજ ના ચાલે, એ દેશ ના ચાલે, એ દુનિયા ના ચાલે. અને એના માટે સાહિત્ય આપણી સાથે રહેવું જોઈએ. અને સાહિત્યમાં બધાએ લેખક પહેલાં બનવું જોઈએ. સાચું કહું છું, લેખક બનવામાં આળસ આવે કારણ કે બહુ કામ કરવું પડે, બહુ આરામથી પેશન્સ સાથે કામ કરવું પડે. તમારે ક્યાંક ક્યાંક ફરી વળવું પડે, સબકોન્શિયસ માઇન્ડમાં અંદર જવું પડે, કયા અનુભવમાં જવું પડે, ક્યાંથી વાતોને લાવવી પડે. હું મૌલિક લેખકોની વાત કરું છું. હા, પાછું ખોટું ના માનતા યાર, કારણ કે બાકી કટિંગ પેસ્ટિંગ લેખકો તો ઘણા બધા છે કે અહીંયા ઉઠાવો અહીંયા ચિપકાવો, અહીંયા ઉઠાવો અહીંયા ચિપકાવો, અને એ લોકો બધા નેશનલ એવોર્ડ લેતા હોય છે. એ વાત અલગ છે. પણ ઓરિજિનલ લેખકો યાર, ઓરિજિનલ. રાયન એન કરીને એક બહુ જ, આયન રેન, સરસ લેખિકા, એણે બહુ સુંદર બુક લખી, એટલાસ શ્રગ્ડ. એમાં લખ્યું કે ક્રિએટિવ લોકો આ દુનિયા બનાવે છે, ક્રિએટિવ લોકો વગર તો દુનિયા બને જ નહીં. પણ મીડિયોકર લોકો મેજોરિટી હોવાને લીધે ક્રિએટિવ લોકોને મારતા જાય છે, અને હળવે હળવે એ લોકોની ઉતરતી કક્ષાની દુનિયા તરફ વળી રહ્યા છે. તો આપણે એવા ક્રિએટિવ લોકોને બહાર કાઢો, લેખકોને બહાર કાઢો, કે જે નવી આઈડિયા લઈ આવે, નવા વિચાર લઈ આવે, નવી વાર્તા લઈ આવે. જેટલા પાત્રો આપણી વચ્ચે છે એ લોકોની વચ્ચેની જે મૂંઝવણો છે એ લઈ આવે, એના સોલ્યુશન લઈ આવે.
વાર્તાને રમાડે, વાર્તાને એટલી સુંદર રીતે ગવડાવે કે લોકોના મનમાં વસી જાય. જેવી રીતે જનનીને જોડ સગની કરે, ચાલો આટલા વર્ષોથી બી હજી બી આપણને અરે હા યાદ છે. એવી કેટલી બધી વસ્તુ તમારી યાદ છે. એ વસ્તુ વાર્તાઓમાં થવી જોઈએ. એક જમાનામાં દાદીઓ વાર્તા કરતી હતી, મા વાર્તા કરતી હતી, તો આપણે એ હજી સુધી ફ્રેન્કલી સ્પીકિંગ આપણા કેરેક્ટરો એમાંથી બન્યા છે, પાત્રો એમાંથી, આપણે પોતે એમાંથી બન્યા છે. એ વસ્તુ આવવાની જરૂર છે કે અત્યારે દાદીમાની જરૂર છે. દાદીમા એક લેખક જ બની શકે અને એ આ સાહિત્યનો વારસો આપી શકે. અને એ જો સાહિત્ય આવી ગયું ને, આઈ એમ ટેલિંગ યુ, ગુજરાતી ભાષાને કોઈ મારવા માંગશે તો પણ નહીં મારી શકે. અને એ જો સાહિત્ય નહીં આવ્યું, ગુજરાતી ભાષા જીવવા માંગશે ને તો પણ નહીં જીવી શકે. તો મારી દિલની ઈચ્છા છે બધા યંગસ્ટર્સને કે લેખકો બનો અને સરસ સાહિત્યનું નિર્માણ કરો. થેન્ક યુ વેરી મચ.